એ હું રે રવારી રે સદે પવન તેનો दुनिया में वाड़ी में तो देखा तो नहीं मन लागे करके नावा जो लागी तो तेने बोलावो बोली तो हाल बोलावा दे ए आदे रतन काका है बोलावे दुनिया आवे हे आवदे जो बेटा मारे पर एक बीघा बेचला करके आने हम बोलूं विचार करવો પડે તમે મને પહેલા કહી દીધું કે મતલી જવાનું છે એ કાકા આ બપોરના ટાણે મને ઘરે કોનું શું કામ પડ્યું તો જો તો કઈ બગે પેલા ગાયું સરવા ગાયું બધી ખીલે બંધ કે સરવા ગયો તો ગાયું સરવા ગયો આ ગાયું બધી ખીલે બાંધેલ પડ્યું ગાયું છે કે માણસ છે તમે જોવો હો માં પેલા માણસ છે તમે ગાયું શું કરે કયા એમ છે યાર ગાયું કેવાય ને તો ગાયું જેવા બેઠા કેમ બાકી આવ ગાયા છે ગાયો હોશિયાર છે કે હોય માણસો ને બે પગ છે એમ હા ઈ ગાયું ફરવા આવે બપોરનું ને જવાનું બપોરની રજા હોય ને આપણે કેવાની રજા હોય આખો બપોરની રજા હોય બપોરની રજા છે આપણે કેવાની રજા હોય રવિવાર હોય તે રજા ન હોય બપોરની નવા ઠાકલા જેવા કાંઈ ગુચ્ચા વેર સપાતી કરી નવા નથી ફાટી ગયા એમ છે હા આપણે રજા ન રખાય આપણે રબારીના દીકરા રજા રખાય ઉપરની આપણે રજા છે રજા રખાય નહીં ગાયું ભૂખે મરી જાય તો ખાવું હું ઉપરની રજા ને પછી હવાની ગાયું ન સારવાની રજા ન રખાય ગાયું સારવા તો જવું પડે હું તો રૂપિયા આપું નહીં રૂપિયાનો મારે કઈ નથી અરે લખોટી આપું છોકરા ભેગો રમવા નથી છોકરા ભેગો નાનો થોડોક છે તો કેમ નાનો નથી ના એ જવાન થઈ ગયો હા મારો દીકરો જવાન થઈ ગયો તો ગાયું સારવા જાતો હવે ગાયું સારવા નહીં જાય કેમ તમને નહીં કહે મારા બાપા નહીં કેમ મને નહીં કહે તમને ન કહેવાય ને મારા બાપા નહીં કહેવાય મને કહી દીધી નહીં હું તમને એનો એક કામ હું છે આપણે કાકો દીકરો પતાવી નાખી લેલા નહીં હું મારા બાપા નહીં કહું તારા બાપા ને કહી હા તો પેલા તારા બાપા ને હા તમે બરકુ હું બરકુ હા પાકું છે હા તે આદે રતન ભાઈ હે બોલાવે રૂપાવો
એ પેલે ભરી લો તો હું પગે પડી લે તારા બાપાને પડી લે પગે મારા બાપાને હવે પગે પડવું પડ્યું. ઈ મારો દીકરો છે, સંસ્કાર છે ભાઈ. બહુ ડાયો છે હો. સંસ્કાર કેને કે ગામ પર પાછો આખો બોલું જ નહીં. હે સંસ્કાર તો હોય જ ને. મારા બાપા સંસ્કાર આપે છે ભાઈ. તો વાત હાચી ભાઈ. જે તારા બાપા જગાઈ દે હું જોઉં. મારા બાપાને તો અઘરી નહીં દીધી. આ બેટા મે હું કામ બીજા હવે તો મારી પર થોડી વાર લાગે ને કે બહાર છે ને બપોર પછીનો સાડે ચડે. કેમ ભાઈ? કઈ કીધું કરતો નથી. કેમ મારો દીકરો? હવારની હવે આપણે ગ્રાહી સરવાની બપોરની આપણે રજા હોય. આપણે રજા હોય? હા હું તો રજા રાખું. આપણે રજા ના હોય મારો દીકરો, આપણે ગાય સારવાની હોય. ગ્રાહી સરવાની તો રજા દેવતી રાખવી પડે કે ન રાખવી? તમે કહો. કેમ રજા? બપોરની રજા જોઈ ને આપણે. કીવાની રવિવારની તમે કીધું તો ખરી. બપોરનો રવિવાર હોય. તું હું કઈ સરકારી નોકરી કરે? ના ભાઈ ગાયું સારું. તો પછી આપણે રજા ન હોય રવિવારે? એટલા ઢોર છે તો બપોરની તો રજા રાખવી પડે કે ન રાખવી પડે? તમે કહો. તારે રજા હું લેવા રાખી? છોકરા ભેગા રમવા. કિના ભેગા રમવા? છોકરા ભેગા. કિના ભેગા રમવા જેવું કે છે મને કે તો તું નબળો રઘુ પછી જેઠો નગો કાનો ભૂરો હરેશો પછી કોઈ નામ છે લખો પાંડો ભૂમો એવું કોઈ નામ તો એ તો નામ વધી જાય મને તો કોઈ નામ હોય કે હું કહી દઉં તને આવડતા હોય નહીં. શું મારો દીકરો? તું ગાય સારવા જા. ગાયું સારવામાં અઘરી નહીં તો કઈ જાય? હું મારા બાપાને વાત કરી રહી જાય. તું તારા બાપાને કહી દે નહીં પણ કહી દે. તારા બાપાને કહી દે. મને ના દે. કેમ? લાકડી વાળતા નહીં તમે શું છે પેલા? લાકડી ક્યાંથી મરાય? તારું ગામ શાખું સરસ મરાય. મારો દીકરો તું જા ગાય સારવા. ગાયું સારવા નહીં જાય. રાના વાંધો હું છે? નહીં જાઉં. એટલે ભાઈ હું વાંધો છે ગામના છોકરા એમ કે જો રૂપાનો છોકરો વાંઢો તો મને હું ઢાંઢો કે રૂપિયાનો છોકરો વાંઢો મને કઈ ઢાંઢો કે તમારી ઉંમર થઈ ગઈ તો હું વાંઢો છે ને રા વાંઢો એટલે તો તમારી ઉંમર થઈ ગઈ હવે મારે ભાઈ એ વાંઢો છે તો હું શું કરતો? તે કઈ હિખામણ જ નહીં થતી અટાણ હોતી? ભાઈ રાત્રિ બધી આપી તો કેમ એમ કે સમજતો જ નથી. મેં કીધું તને રૂપિયા આપું ચોકલેટ ખાઈ લેજે. રૂપિયાને ચોકલેટ એક જ આવે છે. સોડામાં ગોળી આપી રમવા હતું હું રમ્યા કરશે ઘણી ઘડી મારું કોઈ થોડુંક માને છે. મારો દીકરો તારો કાકો જ વાંધો છે. પછી કાકા તો વાંઢા હોય તો તમે કાકાનું ભેટું જીવ હોય તો મારું નીકળું તો હું વાંઢો રહી ગયેલા. એટલે તારું બોલતું એમ? તારા કાકાને રહેવા દેવા? એમ ન હાલ્યો ભાઈ પેલા મારું કરવું પડે હો બેટા. તમે કાકો દીકરો નક્કી કરલો પેલા કેનું કરવું? એ તારા કાકા હમણાં તો થોડી દાઢી આવી ગઈ. આજે તમારી બાકી છે એટલે પેલા મારું કરવું ને. પેલા કે દિવાળી કરા ઉતાણી ગઈ હવે પછી હમણાં દિવાળી આવી. આ ઘરમાં હતી મારી ભાભી તો ભાગી ગઈ. આપણે ક્યાં કે ક્યાં ગયા? મને હું ખબર છે મોહે કે નહીં હોય ખબર હોય લે. આ નતો ભાઈ હે આ નતો ઈ નતો હવારમાં વેલા હાર મૂકી ગયો. તમે બાંધતા હે એટલે ભાગી ગઈ. તારીમાં ભાગી જાય અમે બાંધવાનું હું કારણ નથી ભાગી જાય. મારીમાં ભાગી જાય ને તમે બાંધતા જાય ને કઈ. હવે હાથે રોટલા ભરીને ખાવા પડે હું કરીએ આવડતું નથી તો પછી આમ ગળવા પડતા ગળવા પડે કહું તો તું ગળવા બાકી યાર એના કરતા મારી ઓ બોલતો નહીં તો મારી ઓ ઘડાવી નાખો એટલે ભાઈ આના ભાણા આની વાત હાસી છે રત્ના. આની વાત હાસી છે. મુદ્દાની વાત કરી. હા ઈ કે મારી ઓ રોટલા ઘડીને ખવડાવજો. વાહ હું વાત છે નહીં ખવડાવે તો પછી આપણે ત્રણેય તો પછી હું ખવડાવવા એટલે આવતા રીતના નોખો નહીં થઈ જાય ને. હા ભાઈ એમ એક ઓરો પછી જોઈએ પછી નોખો થવું કે હું તાવું તો બની હોય. હવે આમાં કઈ કરાય નહીં ભાઈ આનું કઈ નક્કી નથી. હાલી એક વરસથી તો ખાવા મળી જાય પછી જોયું જાય એમ તો રાઉત પડિયાના દેરવા ભાઈ પાક્કું છે એમ તો તું પછી ગાયું સારા વધાય એમ પાક્કું છે બાદરામાં પાણી વાળવાનું છે હવારે એ બધી થોડી મેં ગેરંટી રાખી દીધી. તારી ઓરની દેર બસ આવીને આવીને તો કાઈ કોણ વાઈએ? હાલનું વાળી આવે હા એમ અંબાડું વાળતા નથી. ઉઈ જાય છે હોઈ જાય છે કંબાડા આડો ને તે વળી જાય. હેઠો મોટો હોય તો ઉઈ જાય એને થોડું ઉઈ જાય. અંબાડું નાનું હોય હેઠો થી મોટો જ હોય. શિવાલ કહેવા દે તારે ઓનો દેરવા નહીં જાય નહીં હવે જાજો હવે કા એમ કેમ રિહાઈ જેસ કરો? રિહાઈ જાવું જ પડે ને બહુ
પેલા તેડવા જાવીશ પડે. હા તો સકલા ઓકે બાજરામાં પાણી વહે તો તારી વહુ નાણા તેરી અમે આવીએ. તો મારા કાકાને એમ કહી દેજો કે મારા હવરાનગરના લાદીવાળા મકાન જે જાવ એના ફૂકેની હોય. હા આવે માવા ખાઈને જાવ એના 45 માં છે. તારા વરણગરના લાદી વાળા મકાન છે એમ. હા આ ગાયવાળા છે કેમ એટલે જ તમે ના ગયા હોય ચૂકો લાદીવાળા અહીંયા મકાન. તે બગડી જાય આવો પોતા કરવા ના કોઈ કાકાનો પૂરું કરાય કે સારું કરાય તમે જાવ એના ચૂકો બેઠે તો તારે કહેવાય કે મને પડેના ગોગળો કરી નખાય ઠીક છે તું સકલા ઓકે બાજરામાં પાણી વહે તો અમે તેડીને આવીએ. હાલ જા. કામ કરો મારી હું હવે હું અરે આવો તો ગુલફી લેતા હતા. એટલે આ ઉનાળાની કુલ્ફી કે ના ઉગડી જાય કુલ્ફી ના ત્યાં ડૂબો તો જોવે ને ખાધી હોય તો ઠંડા થઈ જાય ને. કે મમ્મી આપણે તો ગરમ થાય તમે જાવ તો તમે ઠંડુ પાણી તો પાહે ને. તો ના ગુલ્ફી હાથ ખરાબી તારે ગુલફી ખાધી હોય તો ઠંડા થઈ જાય કે હા એટલે આપણું ભૂસ્ય તે ગરમ ન થાય ગરમ હોશિયાર છે એમ. મને ભારી એને પેલા તમે ઠંડી કરી દો ને એટલે હા પાડી દે. વાહ વાહ. ઠંડી પણ તો મારે સવે મને જોતો હા તો તું જા હાલ નીકળ. આયા ગુલ્ફી ખાવા નથી મળતી તને ખાવો તો ગુલ્ફી લઈ જાવ શું મારતા ને એવા હા તો જા હવે પાણી વાળવા જાય છે એટલે આવું કરવા જાય છે બધી કામ કરવાનું મારે તો નહીં જવાય કરવા શું તેડવા જાય ચાલો હું કામ કરું. હા તો જા હાલ. હા, હા, જા, જા. પોપડીમાં થોડું કેરોસીન છે એ લેતા જાય. ના હું કઈ પણ આ શું ન્યા હું તારી હાહુને જઈને અમારે હળગાવી. ગેસ પૂરો થઈ ગયો હાલ તું નીકળ હવે પાછળ જા. આ બધી મેં બાકી ગેસ પૂરો થઈ ગયો હાલ થોડુંક લેતા જાય છે. હાલ તું હવે પાછળ જા અમે બધી લેતા કેરોસીન જઈએ. લેતો જવું ને કેરોસીન હા, કેરોસીન. ગેસનો બાટલો લેતો જાવ પેટ્રોલ લેતા નહીં જતા કેરોસીન હો. કેરોસીન જોયું કે કોઈ તમે? હવે તો બંધ થઈ ગયું ને હવે થોડું દેખાય નહીં નહીં, હવે કાકા છે. શિવ હાલ અમે લેતા જાય તું કે ને એમ બધી લેતા જાય કે અમે રોટલા ભેળા ખાય. હા હા કોને અરે વીરા બોલો મોટો ભાઈ હવે આપણે દુબઈનો ઓના આણા તેડવા જઈએ. ભલે એ આનલા તેડવા આલ્યા રો વારીલા તેડવા આલ્યા રે એ સામેથી મારી આયા જબલ રાજા અવળા સુપન થાય રે અરે પ્રધાનજી આ રાયકા ભાઈઓ કેવા સરસ ગીત ગાતા હતા અને આપણે બંનેને જઈ અને અવળું ફરીને ઉભા છે તો તમે જઈ અને તપાસ કરો. હીરબાઈ ભાઈઓ આજે અમને અને અમારા મહારાણા જોઈ આવું શા માટે કરી રહ્યા હે ઘરેણાનો ડબલો કે ભૂલ્યા વીરા પરધાન ઘરેણાનો ડબલો કે ભૂલ્યા રે ઘરેણાનો ડબલો મારી પાસે રમાડી જોડોના માટે બોલો રે કરિયારી લાકડી કે ભૂલ્યા વીરા પરધાન કરિયારી લાકડી કે ભૂલ્યા રે કરિયારી લાકડી મારી પાસે રમાડી જોડોના માટે બોલો રે. અરે વીરા પરધાન તમારો મહારાજન જઈને અને કહું કે રબારી ભાઈઓ સાસુ અને સત્ય કે છે તો તમને રીસ તો નહીં ફરે. હરે મહારાજ રબારી ભાઈનું કેવું એવું છે કે આપણા મહારાજે સાસુ અને સત્ય કહેતા વિશ્તો નહીં છડે. અરે પ્રધાનજી રબારી ભાઈઓને કહો કે જો સાસુ બોલશો તો રાજ તરફથી ઇનામ આપવામાં આવશે અને જો જૂઠું બોલે તો કાલે ઠાકોરના સોગંદ દેવામાં આવશે. હરે રબારી ભાઈઓ અમારા મહારાજનું કેવું એવું છે કે જો સાસુ અને સત્ય બોલશો ને તો અમારા રજવાડા માટે તમને મોગમાનું ઇનામ છે કે જૂઠું બોલો તો તમને કાલે ઠાકોરની આનંદ હા વીરા પરધાન દેર બારી હે કહે પરદાન તાંબો રે એવા ગોલે પોકણ ઘટના રાય બોલ વાંધી આય દેવાય માંથી આના દુઃખ નવરે લો પોકણ ઘટના રાય
આવે તે માટે મહારાજને જાણ કરું. અરે મહારાજ રબારી ભાઈ કે આપણા મહારાજ આ પેટે વાંચ્યા છે જો વાંચ્યાના સુગંધ લઈએ અમારી એવા પટાણાથી જે કરશનદાસ બાપુ વધારી રહ્યા છે એ તેમને એક વાર જોરદાર તાલીઓથી વધારો કરશનદાસ બાપુ. આપણે વાંચ્યા શાને કહેવાય? આજ ટાટા ટુકડા હાટું થઈ અને એવી તમે કઈ ભૂલ કરી રહ્યા છો? આજ મને જોયો હવે તમે હાલ પોકાર કરી રહ્યા આજે ડગલે નથી દીધી. આજ એવો તો મારી કેવો અપરાધ થયો કે આજ મારી રહ્યા આજ મારા સાંભળું જોવા માંગતી નથી. અરે મહારાજ લોકો કહે કે લગાસુર બાંધ્યા કહેવાય તે માટે અમે ઓળું ફરી અને ઉભા હતા. હે આજે હે તો હું મારી રાહ હે આજે લાચારે હે લખિયા મને મહારજી કરી હે આજે લાચારે હે બને મારે રી કરી હે જગમાં હે કેરો હાર ઈ કરી રે હે મારે આંગણે રમુને અંબાર જેવી દીકરી તણ રમી રહી છે તો હું વાંચ્યો શાને કહેવા? અરે મહારાજ તમારી વાત સત્ય છે. દાસા લક્ષ્મણ સગના ત્રણ ત્રણ દીકરી મહારાજ તો કહેવાને કે દીકરી તો સકસ માળો પડવો ના આવે ને ઉડી જાય મહારાજ. જો તમારે એકાદો પુત્ર હોત ને તો તમારો આ રાજ ચલાવત ને એક દિવસ આ રાજને તાળા દેવામાં આવશે મહારાજ. અરે રાયકા ભાઈઓ આજ તમારી વાત કેવી સત્ય છે. આજ તમને સવાયા સુખમ થયા નથી. નવરા સુખમ ત્યાં તો સવાયા સુખમ લઈ અને તમારા ઘોડાનો આહો પેલવા જજો અને રાજમાં ઇનામ લઈ જાય. એ સુગન લેવાના રબારી ભાઈ સુગન લેવાના રે. જે પર દાણા હે બોલાવે રાજમાં થયા જો હે આવજો રાજને દરબાર પર દાણા હે બોલાવે રાજમાં થયા જો.
ઘરમાં તુરે ઘરમાં કામ અરે વીરા બેટા, કોઈ દિવસ સમયનો વિરામ, પ્રભાતનો મોડો વિરામ, રાજની અંદર રાજમાતાને યાદ કરવાનું કારણ શું હોય વીરા? શું હોય? અરે માતાજી, કામ તમારા મહારાજને કર્યા. તમને જાદુ કમાય વીરા, જાદુ કમાય. આહા, મારા સ્વામીના પ્રગટ સંસ્થા આપણે જોયા શા માટે થઈ ગયા છે? તેમને આંખોમાં છે. કોણે દુભાવા છે? સ્વામીના દરડા કોણે દુભાવા છે? ચાલ તેમના શરણમાં પડ્યું, લાખ લાખ વંદન કર્યું, તેમને હયાનો તેમ હળવો કર્યું. કે આવે સદીરે આવીને સ્વામીના ચરણે નમે. નમનો કરે મારો સદીરે આવીને સ્વામીના ચરણે નમે. તમને કોણે કીધા કરવાવે સ્વામીના મોકળા રે કેમ પૂરા તમે ગયા સ્વામી
જગદંબાને જાગી પાડી તે બી આપણે લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી હોવા છતાં આપણે વાંચા કરી દીકરી મારા નામ કોઈ રીતે કહેવાય સ્વામિનારાયણ. અરે રાણી દીકરી તો પાછી ખાપત કહેવાય. આજ પરણાવો અને કાલે સાસરે ચાલી જાય તો હું એક સ્વર્ગમાં થાવ અને ખાંડો બાંડો પુત્ર હોમ ભેગી રાજ કરે અને એક દિવસ રાજને તાળા દેવામાં આવશે. હા મારા નામ પુત્ર નો વ્યક્તમાં આટલા બધા નાથા મારા નામ આટલા બધા નાથા સ્વામિનારાયણ. અરે રાણી તો મને વન જવાની આજ્ઞા આપો. ના સ્વામિનારાયણ તમે ગમે એટલે અટ કરશો બનતો નહીં સ્વાદ મારા નામ. અરે રાણી તમે ગમે એટલે હાથ પકડશો તો હું તો જરૂર જવાનો. હા સ્વામિનારાયણ તમે તો જાણો છો મારા નાથ આજે આપણે પાપા પગલે પાડતી આપણી દીકરી સગુણા 18 વર્ષના ઉંમર લાયક થાશે સ્વામિનારાયણ. હરખેથી સાસરે વળાવી પછી વન જાજો મારા નાથ પછી વન જાજો સ્વામિનારાયણ. અરે રાણી તમારી કેવી વાત સત્ય છે તો હું હમણાં જ પ્રધાનજીને કહું અને ગોરદેવને બોલાવું. હા મારા નાથ. हे आजे गोरो गाना हे बोलावे गोरो देव यहाँ जो हे आवतो हे दरबार गोरो गाना हे बोलावे गोरो देव यहाँ जो આ ભૂદેવના શરણોમાં રાજા અજમલના પ્રણામ છે. અરે મહારાજ એવી તો શું મારી ભૂલ થઈ કે આજે ભરી સભાની અંદર તમે અમોને યાદ કર્યા. અરે ગોરદેવ એવી તો ઘણી ભૂલ થઈ નથી. આ દીકરી સગુણા ઉંમર લાયક થયા છે તો તેમના લીલોડા સિકોલોને દેશ પ્રદેશ માટે જવાનું છે. જેવી તમારી આજ્ઞા પણ મહારાજ બેન સગુણાના લીલાસી પર લઈ તમારે ક્યાં જવું અને ક્યાં ન જવું એની જરા આપણે ખાતરી તો આપો. હે ગુરુ દાદા દેશ જાજો પ્રદેશ જાજો કોઈ પિંગલગઢ નહીં જતા. જેવી તમારી આજ્ઞા પણ મહારાજ બેન સગુણાના લીલાસી પર લઈ અને હું જે રાજ્યમાં જે કુવાના આત્મા સિપર સોંપીને આવું ને એ સિપર તમારે માન્ય રાખવા પડશે. અરે ગોરદેવ માન્યા હશે. બાર બીજના દેવીના પદેવજી મહારાજનું મંદિર બીજના દેશા એટલે હાલતું હોય ને એવા પાદેશ્વરી આશ્રમ બટાણા ધામથી અમારી સંત શ્રી કૃષ્ણદાસ બાપુ પધાર્યા છે તો એમનું જય ભાઈ નામક દામડી તથા સમસ્ત સારા ગામ વતી એમનું હાર્દિક સ્વાગત કરું છું. કૃષ્ણદાસ બાપુ પોતે ઉપવાસી છે. આજે 14 વર્ષથી અન્ન નથી લીધું. પોતે ઉપવાસી છે, અન્ન નથી લેતા. આપણે કદાચ એક દિવસ ન ખાધું હોય ને તો એ આપણે ખબર છે ને કેવી હાલત થાય. બપોર સુધી ન ખાધું હોય એ હાલત થઈ જાય. પણ આજે બાપુએ 14 વર્ષથી અન્ન નથી લીધું. 14 વર્ષથી બાપુ માટે એકવાર જોતા તાળીઓ તો પણ ખાલી. ને આજે આવા સંતના પગલા તમારા ગામને આંગણે ખૂબ ભાગ્યની વાત કહેવાય. કારણ કે જે પોતે ઉપવાસી છે ને સંતના પગલા આજે તમારા ગામને આંગણે હોય ને તો ગામ ભાગ્યશાળી કહેવાય. બાપુનો એક જ સિદ્ધાંત છે, ખાતા નથી પણ દર બીજે 12 કોરા પાટોત્સવ કરે. દર બીજે અને કેટલી પબ્લિક ત્યાં જમવા આવે 3 દિવસ. બાપુ ખાતા નથી પોતે પણ
પબ્લિકને ખવડાવે છે. કોક દી કદાચ જો તમારે ટાઈમ મળે ને તો મટાણા જાજો. ત્યાં આશ્રમ મોટો ચાલુ છે, પક્ષીઓને શરણે ખાય, કૂતરાઓને બપોરે રોટલા બને, સાંજે કૂતરા માટે રોટલા બને. એ બાપુ જો બાપુ સૌના ભલું કરે. બાપુએ 18 વર્ણમાં બાપુ પૂજાય અને દલપત બાપાની મહેરબાની છે, મા ભગવતી પાદેશ્વરી માની મહેરબાની છે. એવા સંત સિયા છે. એ સંત આજે તમારા ગામને આંગણે પધાર્યા તો સારા ગામ વતી એમનું ભવ્ય સ્વાગત કરું છું. સુરાસમા પરિવાર વતી મા ભગવતી ગાત્રાળમાના મંદિરના પ્રાંત પૂજા નિમિત્તે જ્યારે મંડળ રમાતું હોય તો કૃષ્ણ બાપુએ હાજરી આપતા હોય ને કદાચ પરિવાર ટાઈમ મળશે ને તો પ્રતિષ્ઠાના દિવસે પણ પાછા આવશે. કારણ કે આ એક તમારો ભાવ છે, તમારી લાગણી છે. બોલો પાધેશ્વરી માત કી, દલપત બાપાની, કૃષ્ણદાસ બાપુની, ગાત્રાળ માત કી. જે બાપુ પછી ટાઈમ નતો રોજ બાપુ હાજરી આપી એ ખૂબ ભાગની વાત છે. કોક દિવસ જાજો હો ભાઈ મટાણા હતા, કારણ કે 12 પૂરા પાઠ થતા આપણે ખાલી